चलो विद्यार्थियों फटाफट आई गए। चलो આપણે સ્વાધ્યાય 2.2 ની અંદર આગળના દાખલા નંબર 6 ઉપર આવી ગયા છે। દાખલા નંબર 6 બરોબર છે। જો રકમ વાંચું છું એમ કોઈ એક શાળામાંથી પસંદ કરેલા 5 વિદ્યાર્થીઓના પ્રતિદિન અભ્યાસમાં સરેરાશ કલાકો અને ઊંઘના સરેરાશ કલાકો, અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો જોઈને ખબર પડે કે અમારે ઊંઘના કલાકો વધારે હશે, અભ્યાસના કલાકો ઓછા હશે। આવું થતું હોય તો કોમેન્ટની અંદર કહેજો એમ। અને કોઈને અભ્યાસના કલાકો વધારે હોય ને ઊંઘના કલાકો ઓછા હોય બરાબર છે તોય મને કહેજો એમ। ઓકે ને? ચલો, હશે તમારા જેવા ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ કે જેને ઊંઘના કલાકો ઓછા હશે ને અભ્યાસના કલાકો વધારે છે, કારણ તમે હોશિયાર છે હું એવું માનું છું એમ। આગળ નીચેની માહિતી પ્રાપ્ત થતી છે। અભ્યાસના કલાકો બરાબર છે 10 કલાક, 5 કલાક, 7 કલાક, 5 કલાક, 3 કલાક। બીજો ઊંઘના કલાકો 6 કલાક, 9 કલાક, 7 કલાક, 8 કલાક અને 10 કલાક। ઓકે, ચલો હવે આ માહિતીનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, આ માહિતી પરથી અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો વચ્ચેનો સહસંબંધાંક શોધો। ચલો અહીંયા આપણે શું શોધવાનું છે, સહસંબંધાંક। સહસંબંધાંકને આપણે કહીશું આર, એટલે આર શોધવાનો છે। બીજું કઈ રીતનો ઉપયોગ કરીશું એ એક્સ બાર અને વાય બાર ઉપરથી આપણે નક્કી કરીશું એમ। ચલો પછી સીધા કોષ્ટક ઉપર આવતા રહો। चलो ध्यान आपशो अहींया। चलो तमारो चेप्टर नंबर 2 है सुरेख सहसंबंध, एमां स्वाध्याय 2.2 नो दाखला नंबर आपणो कयो छे 6। तो दाखला नंबर 6 ओके ने। चलो बीजो अहींया आपणे शुं शोधवानो छे, सहसंबंधांक जेने कहीशुं आर, એટલે આપણે આર શોધવાનો છે। બીજું કોઈ રીતનો ઉલ્લેખ ના કરેલો હોય તો એ કાલ પિયર્સનની રીત હશે, અને સ્વાધ્યાય 2.2 ની અંદર બધા દાખલા કાલ પિયર્સનની રીતના છે એમ। ચલો હવે અહીંયા આપણું કોષ્ટક આવી ગયું છે તમારી સામે ડિસ્પ્લે ઉપર। ચલો અભ્યાસના કલાકો જેને કહીશું આપણે એક્સ, બીજું ઊંઘના કલાકો જેને કહીશું આપણે વાય। બીજું પહેલો આપણો એક્સ અને બીજો આપણો વાય। ચલો એક્સના અવલોકનનો સરવાળો કરશું એટલે આપણને મળશે સિગ્મા એક્સ, અને એક્સના અવલોકનનો સરવાળો તમે કરશો 10 + 5 બરાબર 15, 15 ને 7 22, 22 ને 3 25, 30। ચલો તો સિગ્મા એક્સ કેટલો આવ્યો 30। એના પછી તમે સિગ્મા વાય એટલે વાયના દરેક અવલોકનનો સરવાળો કરશો તો આનો તમને સરવાળો મળી જશે 40। કેટલો મળી જશે 40। ચલો એના ઉપરથી આપણે શું નક્કી કરીએ, એક્સ બાર અને વાય બાર નક્કી કરીશું। શું નક્કી કરીશું? એક્સ બાર અને વાય બાર। ચલો અહીંયા એક્સ બાર બરાબર સૂત્ર મળશે સિગ્મા એક્સ ભાગ્યા એન। ચલો સિગ્મા એક્સ કેટલો છે 30 અને એન બરાબર તમારી સંખ્યા 1 2 3 4 5। ઓકે, કેટલા છે 5। ચલો 30 ને 5 વડે ભાગશો તો 6 × 35 કેટલા 6 × 35। તો તમારો એક્સ બાર કેટલો મળી ગયો 6 મળી ગયો। ચલો એના પછી આપણે શોધીએ વાય બાર। શું શોધીએ? વાય બાર। વાય બારનું સૂત્ર છે સિગ્મા વાય ભાગ્યા એન। શું સૂત્ર છે? સિગ્મા વાય ભાગ્યા એન। ચલો સિગ્મા વાયના અવલોકનનો સરવાળો કેટલો છે 40, તો અહીંયા મૂકી દઉં 40 અને એન બરાબર તમારા અવલોકનની સંખ્યા કેટલી છે 5। ચલો 40 ને 5 વડે ભાગશો તો 8 × 5 = 40। ચલો તો જવાબ આવશે અહીંયા 8। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમારો એક્સ બાર અને આ તમારો વાય બાર આ બંને તમે જોઈ શકો છો પોઈન્ટમાં નથી આવતા, એટલે કે પૂર્ણાંકમાં આવે છે। અને જ્યારે તમારો એક્સ બાર અને વાય બારનો મધ્યક પૂર્ણાંકમાં આવે એટલે કે પોઈન્ટમાં ના આવે ત્યારે આપણે નોંધ નંબર 1 જોઈ હતી, કદાચ તમને ખબર હોય તો આગળ તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હોય તો એના માટે આપણું સૂત્ર આવશે આર બરાબર, આ સૂત્ર ક્યારે મેળવવાનું બરાબર છે, એક્સ બાર અને વાય બારનો મધ્યક પૂર્ણાંકમાં હોય ત્યારે, એટલે કે પોઈન્ટમાં ન હોય ત્યારે સૂત્ર છે એનું આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા રૂટની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ રૂટની અંદર સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર। ચલો આ આપણું સૂત્ર છે। બીજું આ ક્યારે મૂકવાનું કે જ્યારે તમારો મધ્યક પૂર્ણાંકમાં હોય ત્યારે, એટલે કે તમારો મધ્યક પોઈન્ટમાં ન હોય ત્યારે। તો હવે દાખલામાં આપણે 3 વસ્તુની જરૂર પડશે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારની જરૂર પડશે, એક્સ માઇનસ એક્સ બારના સ્ક્વેરની જરૂર પડશે અને વાય માઇનસ વાય બારના સ્ક્વેરની જરૂર પડશે। ચલો હવે આપણે કોષ્ટક ઉપર આવતા રહો। તો કોષ્ટકની અંદર આપણું પહેલા નંબરનું કોલમ આવશે એક્સ માઇનસ એક્સ બાર। કયું કોલમ આવશે આપણું? એક્સ માઇનસ એક્સ બાર। ચલો અને આને લખવું હોય તો એક્સમાંથી એક્સ બાર બાદ કરવાનો, એટલે એક્સ અને એક્સ બાર તમારો અહીંયા તમે શોધ્યો તો કેટલો આવ્યો તો 6, તો અહીંયા આવશે 6। ચલો એટલે એક્સમાંથી તમારે કેટલા બાદ કરવાના 6। એક્સ માઇનસ એક્સ બારનો મતલબ એક્સના દરેક અવલોકનમાંથી તમારે એક્સ બાર એટલે 6 બાદ કરવાનો છે। તો આ દરેક સંખ્યામાંથી આપણે 6 બાદ કરીશું। ચલો 10 - 6 4। ચલો 5 - 6 એટલે કેટલા -1। ચલો 7 - 6 એટલે 1। ચલો 5 - 6 એટલે -1 અને 3 - 6 એટલે -3। ચલો સંખ્યા તમારી મળી ગઈ। બીજું ખાસ કે તમે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કરશો, આની આપણે કોઈ જરૂર નથી સૂત્રની અંદર, પણ તમે આનો સરવાળો કરશો હંમેશા 0 આવશે। તમે કઈ રીતના તમે જો 4 ને 1 5
અને 3 ને 4 ને 1 5 પ્લસમાં 5 છે માઇનસમાં 5 છે તો આ કેટલો આવશે 0 આવશે હંમેશા કોઈ પણ સમ સોલ્વ કરીએ 0 આવશે ચલો એના પછી આપણે લઈએ y માઇનસ y બાર શું લાવીએ y માઇનસ y બાર જેવી રીતના આપણે x માઇનસ x બાર લાવ્યો એટલે xમાંથી શું બાદ કરીએ x બાર તો yમાંથી y બાર બાદ કરીશું અને y અને તમારો y બાર કેટલો હતો y બાર આપણે શોધ્યો હતો અહીંયા તમે જો કેટલો આવ્યો તો 8 આવ્યો હતો કેટલો આવ્યો તો 8 તો અહીંયા લખી નાખું 8 એટલે y ના દરેક અવલોકનમાંથી y ના દરેક અવલોકનમાંથી y બાર 8 બાદ કરવાનો છે આ દરેક સંખ્યામાંથી 8 બાદ કરી ચલો 6 માઇનસ 8 એટલે -2 ચલો 9 માઇનસ 8 એટલે 1 ચલો 7 માંથી 8 એટલે -1 ઓકે ચલો અહીંયા આગળ 8 માંથી તમારે 8 બાદ કરશો એટલે કેટલા આવશે 0 અને અહીંયા 10 માઇનસ 8 એટલે 2 દેખાય છે કમ્પ્લીટ છે 8 છે બરોબર છે બીજું નવું કશું નથી એમ એકદમ ઇઝી સમ છે આવડે એવો 100% થોડી પ્રેક્ટિસ તમે કરજો ખાલી એમ ચલો એના પછીનો આપણું નેક્સ્ટ કોલમ આવશે બરોબર છે x માઇનસ x બાર ને y માઇનસ y બાર અને આ બંનેનો ગુણાકાર શું x માઇનસ x બાર અને y માઇનસ y બાર બીજું આ બંને કયા સંબંધમાં છે ગુણાકારના સંબંધની અંદર છે તો એ બંનેનો ગુણાકાર કરીશું તો કોનો x માઇનસ x બાર y માઇનસ y બાર તો આ શું છે x માઇનસ x બાર આ શું છે y માઇનસ y બાર એટલે આ બંનેનો તમારે શું કરવાનો છે ગુણાકાર એટલે આ સંખ્યાનો ગુણાકાર ચલો 4 દુ 8 અને કેવા -8 એના પછી 1 એકા એકા કેવા -1 અને 1 એકા એકા કેવા -1 1 ગુણ્યા 0 એટલે અહીંયા 0 અને 3 દુ 6 પણ કેવા -6 ઓકે ચલો એના પછી નેક્સ્ટ તમે જો આ દરેક સંખ્યા માઇનસની અંદર છે તો આપણો જવાબ છે એમાં આવશે માઇનસમાં તો x માઇનસ x બાર y માઇનસ y બારનો સરવાળો કરીશું તો અહીંયા તમને શું મળી જશે ધ્યાન આપશું સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર ને તમે આનો સરવાળો કરશો એટલે એનો સરવાળો તમને મળશે 8 ને 1 9 ને 10 10 ને 100 16 પણ કેવા -16 ચલો દેખાય છે તો આ તમને મળી જો x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર સૂત્રમાં આપણે જરૂર પડશે ચલો એના પછીનું નેક્સ્ટ કોલમ આપણું આવશે x માઇનસ x બાર એનો સ્ક્વેર શું આવશે x માઇનસ x બાર એનો સ્ક્વેર ચલો તો x માઇનસ x બારનો સ્ક્વેર તો x માઇનસ x બાર આ રહ્યો હવે આનો શું કરવાનો છે વર્ગ કરવાનો કોનો x માઇનસ x બાર તો આ રહ્યો x માઇનસ x બાર આ દરેક સંખ્યાનો આપણે વર્ગ કરીશું ચલો 4 નો વર્ગ 16 ચલો 1 નો વર્ગ 1 ચલો બીજો 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 અને માઇનસ માઇનસ પ્લસ તો 1 પ્લસ અને 3 નો વર્ગ 9 અને માઇનસ માઇનસ પ્લસ ચલો અહીંયા આપણે સરવાળાની જરૂર પડશે કોની તો અહીંયા લાવવા આપણે સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર અને એનો સરવાળો તો આનો સરવાળો કરીશું બરોબર છે તો 16 ને 17 18 ને 19 19 ને 8 28 ઓકે ચલો એના પછી આપણું નેક્સ્ટ છેલ્લા નંબરનું કોલમ અહીંયા બરોબર છે આવશે ખાસ તમે ધ્યાન આપજો ચલો લાસ્ટ એન્ડ ફાઇનલ કોલમ છે ચલો તો છેલ્લા નંબરનું આપણું કોલમ આવશે y માઇનસ y બાર અને એનો સ્ક્વેર શું આવશે y માઇનસ y બાર એનો સ્ક્વેર તો અહીંયા y માઇનસ y બારનો સ્ક્વેર કરવાનો છે તો આ રહ્યો y માઇનસ y બાર અને આનો સ્ક્વેર જેવી રીતના આપણે x માઇનસ x બારનો સ્ક્વેર કર્યો એવી રીતે આપણે y માઇનસ y બારનો સ્ક્વેર કરવાનો તો y માઇનસ y બાર એનો વર્ગ તો આ દરેક સંખ્યાનો વર્ગ કરીશ ચલો 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 અને માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા લખીશું 2 નો વર્ગ 4 અને માઇનસ માઇનસ પ્લસ ચલો 1 નો વર્ગ 1 ચલો એના પછી 1 નો વર્ગ 1 માઇનસ માઇનસ પ્લસ 0 નો વર્ગ 0 અને 2 નો વર્ગ અહીંયા 4 ચલો એના પછી સરવાળાની જરૂર પડશે કોની સિગ્મા y માઇનસ y બારનો સ્ક્વેર એટલે કે આનો તમારે સરવાળાની જરૂર પડશે આગળ સિગ્મા એટલે સરવાળો કોનો y માઇનસ y બારના સ્ક્વેરનો તો 4 ને 1 5 5 ને 1 6 6 ને 4 અહીંયા 10 તો એનો સરવાળો કેટલો આવશે 10 ચલો આપણું કોલમ અહીંયા કોષ્ટક પૂરું થાય છે ઓકે પહેલાં x પછી y x માઇનસ x બાર y માઇનસ y બાર x માઇનસ x બાર y માઇનસ y બારનો ગુણાકાર એના પછી x માઇનસ x બારનો સ્ક્વેર અને y માઇનસ y બારનો સ્ક્વેર ઓકે ચલો કોષ્ટક પૂરું થાય છે હવે સૂત્રની અંદર બસ ખાલી આપણે કિંમત મૂકી દઈશું એમ બીજું નવું કશું કરવા નથી ચલો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ચલો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર કેટલો હતો -16 તો અહીંયા મૂકી દઉં -16 આગળ એના પછી નેક્સ્ટ ચલો આગળ સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર તો સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર આ રહ્યો તમે જુઓ સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર કેટલો છે 28 તો આ વર્ગમૂળની અંદર મૂકી દો 28 ચલો એના પછી સિગ્મા y માઇનસ y બારનો સ્ક્વેર તો અહીંયા તમે જુઓ સિગ્મા y માઇનસ y બારનો સ્ક્વેર કોષ્ટકમાં કેટલો છે 10 તો અહીંયા મૂકી દો કેટલા 10 બસ ચલો હવે આપણે કોષ્ટકની કોઈ જરૂર નથી એમ ચલો -16 ચલો 28નું વર્ગમૂળ કાઢશો કોનું 28નું વર્ગમૂળ ઓકે તો 28નું તમારું વર્ગમૂળ આવશે 5.29 ઓકે
ચલો બીજું રાઉન્ડ ફિગર લેવાનું થાય તો લઈ દેવાનું. પોઈન્ટ પછીનો 2 આંકડા પર ત્રીજો આંકડો પોચ અને પોચથી વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનું. ઓકે, ચલો આખા સ્ટેટમાં જો રાઉન્ડ ફિગરનો પ્રશ્ન આવે તે આગળ લઈ લેવાનું. ચલો એના પછી 10નું વર્ગમૂળ, તો આપણે 10નું વર્ગમૂળ કાઢશે તો 10નું વર્ગમૂળ આવશે 3.16. કેટલો આવશે? 3.16. ચલો -16 એમના એમ, ચલો -16 એમના એમ. ચલો 5.29 ગુણ્યા 3.16 આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. તો એ બંનેનો ગુણાકારનો જવાબ આવશે તમારો 16.7164. કેટલો આવશે? 16.7164. ચલો હવે એક કામ કરીએ, આ -16 ને તમે 16.7164 વડે ભાગી દેશો. ઓકે, એટલે પહેલાં તો તમારો જવાબ માઇનસમાં આવશે. જવાબ શેમાં આવશે? માઇનસમાં, કારણ કે ઉપર ચિહ્ન માઇનસ છે. ઘણા બધા વિદ્યાર્થી ભૂલ શું કરે છે? જવાબની અંદર આગળ માઇનસ લખવાનું ભૂલી જાય છે. સહસંબંધ આંકની કિંમત માઇનસમાં પણ આવી શકે છે, ખાસ ધ્યાન રાખજો એમ. ચલો 16 ને તમે આના વડે ભાગાકાર કરો 16.7164 તો તમારો જવાબ આવશે અહીંયા 0.96. કેટલો જવાબ આવશે? 0.96. અને આ તમારો જવાબ કોના બરાબર છે? R બરાબર. તો એક સ્ટેપ R બરાબર -0.96. ચલો આ થઈ ગયો આપણો આરનો જવાબ. ઓકે, બીજું તમે જો આરનો જવાબ એ -1ની નજીક આવે છે. કોની નજીક આવે છે? -1ની નજીક આવે છે. તો બીજું ખાસ કે ઋણમાં તો છે તો -1ની નજીક આવે છે તો અર્થઘટન લખીશું કે અહીં આરનો જવાબ -1ની નજીક આવે છે. તેથી વાંચનના કલાકો બરાબર છે, એટલે કે અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો વચ્ચે બરાબર છે વધુ ગાઢ ઋણ સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ઋણ સહસંબંધ કેમ કીધો? કારણ કે માઇનસમાં છે. અને વધુ ગાઢ ઋણ સહસંબંધ કેમ કીધો? કે -1ની નજીક છે એટલા માટે. કશું ખબર ના પડતી હોય તો તમે એટલું લખી શકો છો બરાબર છે કે અભ્યાસના કલાકો અને વાંચનના કલાકો વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવામાં આવે છે. ચલો અહીંયા આપણો સમ ઓવર થાય છે. બીજું એકદમ ઇઝી છે, પણ ખાસ ખાલી તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે? ધ્યાન તમારે એ રાખવાનું છે કે તમારે x બાર અને y બાર ઉપરથી કયું સૂત્ર મૂકવું એ તમારે ધ્યાન આપવાની બહુ જરૂર પડશે. ખાલી એમ કાલ પીએસઆઈની રીતની અંદર 3 સૂત્ર છે. નોંધ નંબર 1, નોંધ નંબર 2, નોંધ નંબર 3. જો ના ખબર પડતી હોય તો પ્રસ્તાવનાની અંદર કાલ પીએસઆઈની નોંધો કરી અને મેં વિડીયો બનાવેલો છે, ખાસ જોતા આવજો. કારણ જો તમને રીતની અંદર કઈ જગ્યાએ કઈ રીતનો ઉપયોગ કરો નહીં ખબર પડે તો હું ગમે એટલું સમજાવીશ બરાબર છે. ભેસ આગળ ભાગવત છે એમ. ઓકે, ચલો મળીશું. એના પછી આપણે આગળના સ્ક્રીનશોટ પાડતો હોય તમે પાડી શકો છો એમ. ચલો આ કોષ્ટક છે તમારું અને એના પછી અહીંયા આપણો દાખલાનો જવાબ છે. ઓકે, ચલો મળીશું આગળના સ્વાધ્યાય 2.2ની અંદર આગળના દાખલા નંબર 7ની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.